અરે વીરા પરધા, કોઈ દિવસનો સમય ન હોય વીરા, મધ્યરાત્રિનો પહોર પામ્યો છે બાંધો. એટલું જ નહીં વીરા, પોકરણ ધરાની અંદર ઝરમર ઝરમર મેઘ વરહે છે વીરા, વીજળી પણ ચમકાર કરે છે, કોઈ દિવસ નહીં. અને આમાં અચાનક બોલાવી એવા તે મારા શું કામ પડ્યા છે વીરા, શું કામ પડ્યા છે બાંધવ? અરે રાજમાતા, કામ મારે નહીં, કામ તો મારા મહારાજને પડ્યા છે. અરે હા વીરા, સૌથી પહેલા તો તમારા વારણા લાવ ને તમને જાજી ખમાયું હોય બાંધવ, તમને જાજી ખમાયું હોય વીરા. આજે અમને જોઈને મારા સ્વામી પણ અવળું ફરીને ઉભા છે. સ્વામી, સૂર્ય નારાયણની ઉગતા સાથે તમે ને વીરા પ્રધાન નગર ફરવા ગયા હતા સ્વામી. સ્વામી, આજે રાજમહેલની અંદર આવતા અમને જોઈને શા માટે અવળું ફરીને ઉભા છો મારા નાથ? શા માટે સ્વામી? આજે નથી અમારો વાંક કે નથી અમારો ગુનો સ્વામી, અમારો વાંક કે અમારો ગુનો હોય તો સજા કરો, પણ આમ અવળું ફરીને ના ઉભા રહ્યો મારા નાથ, અવળું ફરીને ઉભા રહ્યો સ્વામી. સ્વામીના કોઈ દિલ દુભાવ્યા હોય, આજે અમારા બોલાવ્યા મારા સ્વામી બોલતા નથી તો લાવ તેમના શરણોમાં લાખ લાખ વંદન કરું. બની શકે તો તેના મહિનાની વાત સમજુ, એના હૈયાનો બોજ હળવો કરાવું. એ હારે આજ રાણી રે, એ આવીને રાજનના શરણે નમે. સતી એવો મારો શુરે થયો અપરાધ, રાણીને એ જોઈને રાજપૂત યવડો ફરે. નહીં રાણી, તમે રે એ ગયા તા સ્વામી મારા નગર ફરવા. હા રાણી, એ લેવા આપણી રયતની એ સંભાળ. તમે રે એ ગયા તા સ્વામી મારા નગર ફરવા. હા રાણી, એ હારે આજ નગરની એ વાટે રે સ્વામી કોને અપમાન કર્યા. ના સતી આટલા કોને દુભાવ્યા દિલ નગરની એ વાટે રે નાથ કોને અપમાન કર્યા. નહીં રાણી, આવો વિલાપ છોડી દો. આરે આજ રાણીના એ બોલાવ્યા રાજવી બોલતા નથી. ના સતી એવો મારો શુરે થયો અપરાધ, રાણીના એ બોલાવ્યા રાજવી બોલતા
નથી. નહીં રાણી, આવો વિલાપ છોડી દો. મારે આજ નવરે એ બોલો તો સ્વામી મારો જીવડો મુજા. ના સતી, ઝૂરી ઝૂરી જાય અમારા પ્રાણ નવરે એ બોલો તો રાજવી જીવડો રે મુજા. નહીં રાણી, આવો વિલાપ છોડી દો. ये यहाँ दे राजन कहू ने रानी मार सांभळो रे. મારે આજ રાજન એ કહે ને એના રાણી સાંભળે રે. ये कहू मार धीलडानी जोने वात राजन कहू ने रानी मार सांभळो रे. કરી દો ને તમારા દિલડાની વાત રાજન એ કહે ને એના રાણી સાંભળે રે. यहाँ से आवाय मेरे यहाँ ताराणी आज नगर नी मोजा. હારે એવા તમે રે એ ગયા તા સ્વામી નગરની રે મોજા. ये हवा मन मळा राय का भाय मुजाने तो हीने राई का पासारे वळा. શુકને ને માટે રે જણાય તમને એ જોઈને રાયકા પાછા રે વડા. ये આજે આવા ખાવા રે પીવાનું રાણી આજ ગમતું નથી. હારે એવાય નાના એ ભંડાર રાજમાય ઢળક ભર્યા. ये નથી ગમતા આવા રૂડા મન રાજ ખાવા રે પીવાનું રાણી આજ ગમતું નથી. એ કરી દો ને સાધુ સંતોને દાન યનના એ ભંડાર રાજમાય ઢળક ભર્યા. આજે આવા જીવવા તારે મારવું પ્યારું રે લાગે. હારે આજ જીવવા એ કર તારે મરવું સ્વામી પ્યારો રે લાગે. એ ભયો મારે વાંધીયો અવતાર આવા જીવવા તારે મોત મન વાલું રે લાગે. એ બળો આપણો વાદિયાનો અવતાર જીવવા એ કર તારે મરવું પ્યારો રે લાગે. એ આજે આવી પાણી આરયત રાણી આજ મેણલા બોલે. હારે આજ આપણી એ રયત સ્વામી તમને મેણલા બોલે. એ અજમલ વાજીયો કેવાય આવી પોકરણની આરયત રાણી આવા મેણલા બોલે. એ કઈ રીતે વાંજિયા કેવાય પોકરણ ગઢની રયત સ્વામી તમને મેણલા બોલે. એ નથી આપણે કાદીનો બેસનાર રાણીએ મારે કરીને રાણી આજ વાંધિયા કેવાય. અરે હા સ્વામી.
કહો છો કે આપણા રાજની રયત ડગલે ને પગલે તમને મેણા બોલે છે સ્વામી? સ્વામી, આપણા રાજની રયત એ વાતથી ક્યાં અજાણ છે મારા નાથ કે આપણા આંગણી માં જગદંબાના તેજને પણ ઝાંખા પાડ દેવી 3 દીકરીઓ રમે છે સ્વામી. છતાંય આપણે કઈ રીતે વાંઝા કહેવાય મારા નાથ? કઈ રીતે વાંઝા કહેવાય સ્વામી? સત્ય વાત છે રાણી. કાલે એક નહીં પણ ભગવતી દેવી 3 દીકરી આજ આપણા રંગમહેલની માલિકા રમતી હોય અને કેવી રીતે વાંજ્યા કહેવાય તો સાંભળજો રાણી. કહો મારા કે નાથ. દીકરી તો પારકા ઘરની આસ કહેવાય. આજે એને પરણાવો તો કાલે પોતપોતાના સાસરે ચાલી જાય. સ્વામી, અને આજે જો કદાચ સંતાનની અંદર લૂલો લંગડો કે બાડો બોબડો એક પણ પુત્ર હોય ને રાણી, તો મારા ગયા પછી આ રાજ સંભાળે. નહીતર આ રાજને એક દિવસ મણમણના તાળા મારવા પડે રાણી, મણમણના તાળા મારવા પડે. હા સ્વામી. કારણ કે આજ સુધી જે રૈયત મને ઝૂકી ઝૂકીને નમન કરી રહી હતી, હા સ્વામી. આજે એ જ રૈયત આજ મારા મુખ જોવા રાજી નથી રાણી. જેના એક એક શબ્દ આજ મારું જીવતર ખારું ઝેર લાગે છે રાણી. આવા મેણા મારાથી સહન નથી થતા, માટે કાશી વિશ્વનાથના શરણે જવાની રજા આપો રાણી. અરે નહીં સ્વામી, રહી વાત તો વન જવાની મારા નાથ. પુત્રના વિયોગમાં આટલા બધા અધીરા ન થાવ રાજન. સ્વામી, તમે કાશી વિશ્વનાથના શરણે જવા માંગો છો તો આપણી આ ભરોડી પ્રજાનું સંભાળ કોણ રાખશે મારા નાથ? કોણ રાખશે સ્વામી? સ્વામી, વનમાં તો હું તમને નહીં જવા દઉં મારા નાથ, નહીં જવા દઉં સ્વામી. અરે રાણી, આવા કાલાવાલા છોડો અને હરખેથી વન જવા રજા આપો રાણી. હા સ્વામી, તમારે જો કાશી વિશ્વનાથના શરણે જાવું તો મારી કોઈ ના નથી. પણ સ્વામી, આજે તમે એ પણ ભૂલી ગયા કે રાજમહેલની અંદર રમતા રમતા આપણી દીકરી સગુણાબા આજે 16 વર્ષના ઉંમર લાયક થશે મારા નાથ. સ્વામી, દીકરી સગુણાના લીલુડા શ્રીફળ મોકલાવો, કડિયા લગન લેવરાવો, દીકરી સગુણાને સાસરે વડાવી પછી આપ ખુશીથી વન જાજો મારા નાથ. ભલે રાણી, તે પહેલા મને એક વચન આપો કે દીકરી સગુણાના લગ્ન પછી આંખમાં એક પણ આંસુડું પડ્યા વગર હરકેથી વણજવા રજા આપશો એવું મને સત્ય વચન આપો રાણી. હા સ્વામી, હું તમને વચન આપું છું કે દીકરી સગુણાને સાસરે વડાવી પછી હરખેથી વન જવાની રજા આપીશ મારા નાથ. હરખેથી વન જવાની રજા આપીશ સ્વામી. ભલે રાણી.